Lalo ka sa buhok, oh. Mami! Ay, mami, oh. Mami, oh. Oh. Napatay dyan. જો તમારા ઘરમાં નાનું બાળક હોય તો આ વિડીયો તમારા માટે જ છે, તો વિડીયો છેલ્લે સુધી જોજો, કારણ કે આ વિડીયો જોશો તો તમે પણ સાવધાન થઈ જશો. તો દર્શક મિત્રો, આ નાનકડી છોકરી ટેબલ ફેન પાસે બેઠી હતી અને એવામાં એવું બન્યું કે વિડીયો જોઈ તમારા પણ હોશ ઉડી જશે. તો દર્શક મિત્રો, એ છોકરીના વાળ પંખામાં ફસાઈ જાય છે અને એવામાં આજુબાજુ કોઈ હોતું નથી, એટલે એ છોકરી રડવા લાગે છે અને એવામાં એમના મમ્મી પપ્પા દોડી આવે છે અને પછી પંખાનો સ્વિચ બંધ કરીને ધીરે ધીરે એ નાનકડી છોકરીને બચાવી લે છે અને ધીરે ધીરે પંખામાંથી વાળ કાઢે છે. ત્યાર પછી એ છોકરી બચી જાય છે. તો દર્શક મિત્રો, જો એવામાં કોઈ હાજર ના હોત તો એ બાળકનું શું થાત? તો દર્શક મિત્રો, આપણી ઘરે જો નાનકડું બાળક હોય તો ટેબલ ફેનથી જેટલા બને તેટલા દૂર જ રાખવા, કારણ કે આવી ઘટના ના ઘટી શકે. તો દર્શક મિત્રો, આ વિડીયો બનાવવાનો હેતુ માત્ર એટલો જ હતો કે આ વિડીયો જોવાથી એમના મા બાપ સાવધાન થઈ જાય, જેથી આવી ભૂલ કોઈથી ના થાય. તો દર્શક મિત્રો, આ વિડીયોમાં બસ આટલો. વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, કારણ કે આવા નવા વિડીયો આ ચેનલમાં મળતા રહેશે. તો મળીએ એક નવા વિડીયો સાથે. તો ત્યાં સુધી બાય બાય.